બંગાળના સોનારપુરમાં અભિષેક બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો। ભીડે ચોર-ચોરના નારા લગાવ્યા। અભિષેક બેનર્જી પર ઈંડા ફેંકવામાં આવ્યા। પોલીસ અભિષેક બેનર્જીને બચાવીને લઈ ગઈ હતી। તો અભિષેક બેનર્જી પર હુમલો થયો છે અને ભીડે ચોર-ચોરના નારા લગાવ્યા હતા। તો જે ભીડ ભેગી થઈ હતી તેણે હુમલો કરી દીધો હતો અભિષેક બેનર્જી પર। અભિષેક બેનર્જી પર ઈંડા પણ ફેંકવામાં આવ્યા। જાહેરમાં જ અભિષેક બેનર્જીને મારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અભિષેક બેનર્જીને બચાવીને ત્યાંથી લઈ ગઈ હતી। આ દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો, અભિષેક બેનર્જી પર લોકો ચોર ચોર કહીને નારા લગાવી રહ્યા છે। બંગાળના સોનારપુરમાં આ ઘટના બની। અભિષેક બેનર્જી જે ટીએમસીના નેતા છે તેમના પર હુમલો કરવામાં આવ્યો। ભીડે ચોર ચોરના નારા લગાવ્યા અને ઈંડા પણ ફેંક્યા, ત્યારે પોલીસ અભિષેક બેનર્જીને બચાવીને લઈ ગઈ હતી। આ દૃશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પોલીસની સાથે અભિષેક બેનર્જી ત્યાંથી નીકળતા જોવા મળી રહ્યા છે। પોલીસે તેમને બચાવી લીધા હતા અને જે ભીડ એકઠી થઈ હતી તે ભીડ અભિષેક બેનર્જીને ચોર ચોર કહી રહી હતી અને તેના પર ઈંડા પણ ફેંક્યા હતા। લોકોની વચ્ચે જે ઘેરાયેલા અભિષેક બેનર્જી જોવા મળી રહ્યા છે, જે ટીએમસીના નેતા છે। થોડાક દિવસો પહેલા, એટલે કે રિઝલ્ટ જે આવ્યું પશ્ચિમ બંગાળનું તે પહેલા આ જ અભિષેક બેનર્જી દાદાગીરી કરતા પણ નજરે પડેલા હતા અને બેફામ બોલતા પણ નજરે પડ્યા હતા। પરંતુ હવે તેમની સ્થિતિ કેવી છે તે આપ જોઈ રહ્યા છો અને હવે જે ત્યાંના લોકો છે, પશ્ચિમ બંગાળના લોકો છે, તેઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે। ટીએમસીનો વિરોધ કરી રહ્યા છે, ટીએમસી નેતાઓનો વિરોધ કરી રહ્યા છે, અભિષેક બેનર્જીનો વિરોધ કરી રહ્યા છે અને અભિષેક બેનર્જીને ચોર કહી રહ્યા છે। ત્યાંની જે ભીડ છે તે અભિષેક બેનર્જીને ચોર કહી રહી છે અને તેના પર ઈંડા ફેંકી રહી છે। હવે લોકોમાંથી ટીએમસીનો ડર દૂર થઈ ગયો છે। અત્યાર સુધી પશ્ચિમ બંગાળના લોકો ટીએમસીથી, ટીએમસીના નેતાઓથી, ટીએમસીના ગુંડાઓથી ડરેલા હતા, પરંતુ હવે ત્યાંના જે લોકો છે તેમનામાંથી ડર દૂર થઈ ગયો છે।